આજે તમને સરસ મજાનું જાદુ શીખવાડવાનો છું. મેજિકનું નામ છે વોલેટ પ્રેડિક્શન. એટલે કે આ પાકીટ એની અંદર મેં કંઈક ભવિષ્યવાણી લખીને રાખી છે કે અહીંયા શું થવાનું છે. જાદુ કેવી રીતે કરવાનું છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડું છું. એટલે વિડીયો પૂરો નિહાળજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો. કોમેન્ટ દ્વારા જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. સૌથી પહેલા તમે કોઈ પણ મિત્રો બેઠા હોય એટલે એમાંથી કોઈ પણ એક મિત્રને તમારે કહેવાનું કે આ પત્તા દેખાડી દેવાના. પહેલા એકદમ નોર્મલ છે કે નહીં, અને ખરેખર આ નોર્મલ પત્તાથી જ થઈ છે. નોર્મલ પત્તા દેખાડી દેવાના. અને ખાસ યાદ એ રાખવાનું, જાદુની એક પદ્ધતિ હોય છે કે તમે જાદુ દેખાડો ને તો છેલ્લે સુધી શું થવાનું છે એ કંઈ કહેવાનું ન હોય કોઈ દિવસ. કોઈ મેજિશિયન તમને એમ નહીં કે હું આ વસ્તુ કરવાનો છું. બસ તમને એ એક મનોરંજન માટે એક પછી એક દેખાડશે. તમારે તે આમાં બસ ખાલી આગળ એક પછી એક સ્ટેપ ફોલો કરવાના છે. કહેવાનું નથી શરૂઆતથી કે આમાં શું થવાનું છે. અને તમને આમાં શીખવાડું છું એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. પણ તમારે હું જે કહું છું એવી રીતે કરવાનું. મેજિકનો એ આ નિયમ છે. મિત્રને બોલાવવાના અને મિત્રને એમ કહેવાનું કે હવે એક પછી એક પત્તા હું આમાં મૂકતો જાઉં છું, એક પછી એક. પેલા એને દેખાડી દેવાના, કન્ફર્મ કરી દેવાના. અને એને એમ કહેવાનું તારી જ્યાં ઈચ્છા થાય ત્યાં તમારે સ્ટોપ બોલવાનું છે. એટલે એ મિત્ર ગમે ત્યાં સ્ટોપ માની લ્યો કે બોલે, માની લ્યો કે આ જગ્યાએ સ્ટોપ બોલ્યો એટલે તમારે છે ને એમ કહેવાનું કે આ પાકીટની અંદર હવે મારી ભવિષ્યવાણી હતી એ આની અંદર હું ખોલું છું કે તમે કઈ જગ્યાએ સ્ટોપ બોલવાના હતા. એટલે કે તમે જ્યાં સ્ટોપ બોલશો ત્યારે કયું પત્તું નીકળવાનું હતું એ આ પાકીટમાં હું અગાઉથી લખીને રાખ્યો છું. એ મિત્રને તમારે આ પાકીટ ખોલી અને દેખાડવાનું. આ પાકીટ ખોલવાનું, એને કહેવાનું પાકીટમાં જોઈ લ્યો બીજું કંઈ છે. પાકીટ એકદમ ખાલી હશે, એક જ એમાંથી ચિઠ્ઠી નીકળશે. અને એ ચિઠ્ઠીમાં લખ્યું, આમાં અત્યારે લખેલું છે ચરકટનો એકો. તમે જોઈ શકો છો ચરકટનો એકો. તો પછી એને કહેવાનું કે તમે જે જગ્યાએ સ્ટોપ બોલ્યા ને એ પત્તું ચરકટનો એકો જ આવશે. એ મને અગાઉથી ખબર હતી એટલે મેં, અને જો તમે ચરકટનો એકો જ છે. આ ટ્રીક હું તમને શીખવાડું છું. ટ્રીક શીખવાડીશ ને એટલે તમે એમ કહીશો કે આ તો સાવ સામાન્ય વસ્તુ છે. પણ મિત્રો, મેજિક વસ્તુ એવી છે કે જ્યારે તમે મેજિકને શીખો છો ને ત્યારે પછી તમને એની જે અંદરની જે ઉત્કંઠા હોય છે કે જે અચરજ ભાવ હોય છે જતો રહે છે. મેજિક છે ને તમે જોવો ને તો જ નવાઈ લાગે, બાકી શીખવો પછી કોઈ દિવસ કોઈને એમાં નવાઈ ન લાગે. કેમ કે આ બધી વસ્તુ એક ટ્રીકથી થતી હોય છે. એટલે હું તમને અત્યારે શીખવાડીશ એટલે તમે એમ કહીશો આ તો સાવ સામાન્ય વસ્તુ છે, આમાં શું નવાઈ લાગશે. પણ તમને કહી દઉં કે આ તમે શીખો છો એટલે તમને આમાંથી નવાઈ નથી લાગતી. પણ જ્યારે તમે કોઈકને દેખાડશો ને તો જોવાવાળા વ્યક્તિને ખબર નથી, એને તો આ જોઈને નવાઈ જ લાગશે. અને કદાચ એવું બને કે કોઈક વાર મેજિક કોઈક પકડી લે, બરોબર, તમને કહે કે ભાઈ તમે આવી રીતે કર્યું, તો પણ કોઈ વાંધો નહીં. પણ તમે એક વખત હિંમત કરી અને લોકોને દેખાડો. જ્યારે તમે આ વસ્તુ દેખાડશો, પ્રદર્શન કરશો ને ત્યારે તમે લોકોથી અલગ તરી આવશો. આ વસ્તુ શીખવાડવાનો ઉદ્દેશ મારો એ છે. એટલે હવે તમને સિક્રેટ શીખવાડું છું. કરવાનું છે શું, અગાઉથી એક પત્તું તમારે નક્કી કરી લેવાનું. એ આને તમે ફોર્સ કર્યું કહેવાય, તમે પત્તાને ફોર્સ કર્યું કહેવાય. અને આ જે મેજિક છે ને એ ખરેખર ફોરેનના એક સારા મેજિશિયનની ટ્રીક છે. અને એ આ ઘણી વખત પ્રયોગ કરે છે. એ હું તમને આમાં શીખવાડું છું, વોલેટ પ્રેડિક્શન. એક પત્તું મેં અગાઉથી નક્કી કરીને રાખ્યું, ચરકટનો એકો, અને એ ડેકમાંથી બહાર કાઢીને રાખ્યું હતું અને ચિઠ્ઠીમાં લખી અને આની અંદર મૂકી દીધું હતું. અને આ પાકીટ બંધ કરી દીધું હતું. અને એ પાકીટની નીચે જ પત્તું હતું. યાદ રાખજો, બધા લોકોને થોડા દૂર રાખવાના. અને એ જયારે મૂકે ને, અગાઉથી હું કહેવાની ના એટલા માટે પડું છું, અગાઉથી તમે બધું કહી દો ને તો બધી નજર પૂરેપૂરી રાખવામાં આવે કે શું કરે છે શું નહીં. એટલે તમે આપણે મેજિશિયન પકડાઈ જવાની સંભાવના રહે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જ કરતા જવાનું. હવે એ સ્ટોપ બોલે ત્યાં સુધી કંઈ કહેવાનું નથી કે શું થવાનું છે. સ્ટોપ બોલે એટલે પત્તું છે ને એક આંગળીએ પકડવાનું, બહુ ઝડપથી કરવાનું. આ વોલેટ લેવાનું અને પત્તું લઈ અને ઝડપથી આની માથે મૂકી દેવાનું કે બસ હવે આ વોલેટની અંદર મારી એક ભવિષ્યવાણી છે. એવી રીતે કરી અને વાતોની અંદર આખી વસ્તુને ડાયવર્ટ કરી નાખવાની. મેજોરિટી કોઈ લોકો એવું વિચારશે નહીં કે આની નીચે પત્તું હતું ને તમે અહીં મૂક્યું. તમને હું કહું છું એ તમને સમજાતું હોય છે. બધા લોકો એવું નથી વિચારતા, અમુક જ લોકો એવું વિચારે છે કે આની નીચે પત્તું હતું ને આ. અને તમે જે ઝડપથી દેખાડશો ને આ વાત પતી જશે ને એટલે વાત પૂરી થઈ ગઈ. કદાચ હું વિડીયો ઉપર દેખાડું ને કોઈક વારંવાર વિડીયો જોવે તો પકડી શકે છે. પણ જ્યારે તમે મિત્રોમાં દેખાડો ને ત્યારે 2 મિનિટની અંદર આખી વસ્તુ પૂરી થઈ જાય. પણ લોકોની અંદર તમે એક અચરજનો ભાવ ઉત્પન્ન કરશો. એટલે આશા રાખું છું કે આ ટ્રીક તમને સમજાઈ ગઈ છે. આ ટ્રીક તમે ગમે ત્યારે દેખાડી શકો છો. આ વોલેટ પ્રેડિક્શન તરીકે પણ દેખાડી શકો છો. અથવા તો કદાચ કોઈક એવી બીજી કોઈક એવી
વસ્તુ હોય એના સાઈઝની, તો એ પ્રકારની પણ આ વોલેટ રાખશો ને એટલે આની ઇફેક્ટ બહુ સારી હશે કે આની અંદર ભવિષ્યવાણી લખેલી હતી.